સુરતના સરથાણામાં ખાડીપુરની સમસ્યા વકરી છે। રસ્તા બેટમાં ફેરવાયા છે, જનજીવન ખોરવાયું છે, લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે। સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। સુરતના સરથાણા વિસ્તારમાં ખાડીપુરે તારાજી સર્જી છે। જોઈ શકાય છે આ દ્રશ્યો। TV13ની ટીમ અત્યારે ટ્રેક્ટરમાં બેસી અને આ વિસ્તારના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે। તે દરમિયાન જોઈ શકાય છે મોટાભાગના ઘરો, મોટાભાગની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જે પ્રકારે રોડ રસ્તા પર મૂકવામાં આવેલી જે બાઇકો છે તે પણ અડધો અડધ પાણીમાં ડૂબી ચૂકી છે અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ તારાજી સર્જી છે। ત્યારે હાલમાં જે પ્રકારે લોકોની હાલત જે છે તે ખૂબ જ દયનીય બની છે, કારણ કે આખો આ વિસ્તાર છે તે સમુદ્ર બની ચૂક્યો છે અને તેના કારણે લોકો છે તે હવે ખાવા પીવાનું અને પીવાના પાણીનું તેમજ દૂધને લઈને હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે લોકોને અત્યારે હવે આ ખાવા પીવાની વસ્તુથી માંડીને કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ અત્યારે નથી મળી રહી। તેને લઈને સમાજ સેવકો દ્વારા તેમને હાલ પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV13 સુરત। સુરતમાં અનરાધાર વરસાદ બાદ આફત આવી છે। TV13 ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે પહોંચ્યું। શહેરના અનેક વિસ્તારો અને સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। વરસાદ બાદ પણ બીજા દિવસે ઓસર્યા નથી પૂરના પાણી। સુરતના ખાડીના પૂરને લઈને સરથાણા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। સોસાયટી અને નગરોમાં પાણીને લઈને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। TV13ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને સ્થાનિકોની આપ વીતી જાણી। શહેરની અનેક સોસાયટીમાં કોઠણસમા અને છાતીસમા પાણી ભરાયા છે। અનેક જગ્યાઓ પૂરગ્રસ્ત સ્થિતિમાં હોવાથી સંપર્ક વિહોણી બની છે। પાલિકા કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ સહાય પહોંચાડવામાં નથી આવી। સેવાભાવી સંસ્થાઓ થકી ફૂડ પેકેટ વિતરણ અને પાણીનું વિતરણ કરાયું છે। દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન ખાડીના પાણી આ જ રીતે આફત નોતરે છે। પૂરના પાણી 2 થી 3 દિવસ રહ્યા બાદ પણ ન ઓસરતા રોગચાળાનો ભય પણ હવે લોકોને સતાવી રહ્યો છે। વરસાદી આફત અને પૂર જેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં રોગચાળાનો ડર છે। હાલ સુરતના સરથાણા સહિત અનેક વિસ્તારો જળમગ્ન હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરતના સરથાણા વિસ્તારમાં ખાડીપુરે તારાજી સર્જી છે। સરથાણાના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ગળાડૂબ પાણી છે તે જોવા મળી રહ્યા છે। સોસાયટીની અંદર અનેક જે લોકો છે તે ખાવા પીવાના માટે વલખા મારી રહ્યા છે। જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે જે પ્રકારે અનેક લોકો જે છે તે ક્યાંય ને ક્યાંય તકલીફ વેઠી રહ્યા છે, કારણ કે તેમને અત્યારે ખાવા પીવા માટે કોઈ પણ વ્યવસ્થા નથી અને તેના જ કારણે જે પ્રકારે લોકો છે તે હાલ હેરાન થઈ ચૂક્યા છે। લોકો સાથે સીધી વાત કરીશું કે જો કઈ રીતની તકલીફ પડી રહી છે। અમે 2 દિવસથી આ પાણીમાં હેરાન થઈ છીએ। કાલે તો માથા ઉપર પાણી હતું, કોઈ માટે કાંઈ નાસ્તો કે ખાવાનું જમવાની કોઈ સુવિધા નહોતી, છતાં પણ ઘરે જે કાંઈ થોડું ઘણું હતું એનાથી અમે કામ ચલાવી લીધું અને આજે થોડુંક નીકળાય એવું થયું છે। અને કાલે કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ વસ્તુ આપવામાં આવી નહોતી, જેથી કરીને છોકરાઓને બહુ તકલીફ થઈ હતી। તો પણ થોડા ઘણા આમ તેમ કરીને અમે કંટ્રોલ કરી લીધું બધું। શું કીધું અત્યારે સોસાયટીમાં કેટલા પાણી છે, કેટલી તકલીફો પડી? મેઇન બજારમાં 4-4.25 ફૂટ પાણી છે અને ઘરમાં 2 ફૂટ પાણી ભર્યું છે। કેટલી તકલીફ પડે છે લોકોને જમવા માટે, પાણી પીવાના પાણીની તકલીફ? 24 કલાકથી રસોડું બંધ છે, એટલે શું તકલીફ હોય તમે બી સમજી શકો છો કે ભાઈ ખાવા પીવાનું ગેસ બેસ તો કાંઈ ચાલુ થવાનું નથી। નાસ્તા ઉપર 2 કાલના બપોરના છીએ બધા। સેવાભાવી સંસ્થાઓ પાણી દેવા માટે આવી રહી છે, અન્ય કોઈ સેવા મળી છે તંત્ર તરફથી કોઈ કામગીરી? ના, તંત્ર તરફથી હાલ કોઈ નથી મળી સેવા, પણ આ ફર્સ્ટ ટાઈમ હજી પાણીની બોટલ આવી છે ખાલી અત્યારે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ આ બાજુ જોવા આવ્યા હતા? કોઈ પદાધિકારીઓ કોઈ જોવા? ના, બિલકુલ નહીં, કોઈ બી નહીં। કોઈ મેયર સહિત કોઈ લોકો? મેયર કોઈ નહીં, કોર્પોરેટર કે કોઈ બી આવ્યું નથી। અન્ય લોકો છે એમની સાથે પાણીની સહાય આપી રહ્યા છો, શું કહેશો? કયા કયા વિસ્તારમાં કઈ કઈ રીતની અત્યારની તકલીફો? સુરતના ખાડીની આજુબાજુના વિસ્તારમાં દરેક જગ્યાએ કમર ઉપરના પાણી છે। તંત્ર એમની પૂરેપૂરી સહયોગ આપવામાં લોકોને નિષ્ફળ નીવડ્યું છે, એ 100%ની વાત છે। તંત્ર તૈયારી કરી રહ્યું છે પણ પૂરતી તૈયારી નથી।
કયા કયા વિસ્તારમાં કેટલા કેટલા પાણી ભર્યા છે? આ વિસ્તારના જ રહેવાસી છે. સીમાડા, સરથાણા, વાલમનગર, વ્રજ ચોક, ચીકુવાડીથી આ બાજુનો જે વિસ્તાર છે વરાછાનો, તે વાલક સુધીના બધા જ રોડ ઉપર જે ખાડી પસાર થઈ છે એ ખાડી પસાર થાય છે ત્યાં ઓવરફ્લો કરી છે અને આજુબાજુની સોસાયટીમાં ખૂબ બધું પાણી ભરાયું છે. જનજીવન અસ્તવ્યસ્ત છે. લોકોને પીવાના પાણીની સમસ્યા છે. મુખ્ય સમસ્યા પીવાના પાણી નથી મળી રહ્યા અને બીજી દૂધની સમસ્યા છે. લોકોના ઘરમાં નાના છોકરાઓ છે, એમને પણ સમયસર દૂધ નથી મળી રહ્યું. એટલે તંત્ર, મેયર શ્રી અને કલેક્ટર શ્રી અને તમામ પૂરા તંત્રને એટલી વિનંતી છે કે શક્ય એટલું આયોજનબદ્ધ રીતે લોકોને ઓછી સમસ્યા અને ઓછી હાલાકીનો સામનો કરવો પડે એવી એક વ્યવસ્થા કરે. સમજી શકીએ છીએ કે પરિસ્થિતિ ખરાબ છે, સંપૂર્ણ નથી થઈ શકે એમ, પણ કંઈક એમાં રાહત મળે એ રીતની વ્યવસ્થાઓ હોવી જોઈએ. બિલકુલ જે પ્રકારે તંત્ર છે તે સદંતર નિષ્ફળ નીવડ્યું છે. અત્યારે પણ આ વિસ્તારમાં જોઈ શકાય છે. હું પણ ખુદ છાતીસમા પાણીમાં ઊભો છું અને આસપાસના જે લોકો છે તેમના ઘરોમાં, દુકાનમાં, તમામ જગ્યાઓ પર પાણી ઘૂસી ગયા છે અને તેના જ કારણે લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારી આ સોસાયટીમાં જોવા માટે પણ પહોંચ્યો નથી. આ સામાજિક સંસ્થા છે તેમના દ્વારા અત્યારે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર પર ભારોભાર રોષ છે તે લોકો ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનો એક પણ પદાધિકારી આ સોસાયટીની અંદર ડોકાયો નથી. આખી સોસાયટીની અંદર છાતીસમા પાણી ભર્યા છે, તેમની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારે પાણી જે છે તે લોકો કાઢતા નજરે પડી રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રનો કોઈ પણ વ્યક્તિ અહીંયા હજી સુધી ડોકાયો નથી. સુરત મહાનગરપાલિકાનો કોઈ પણ કર્મચારી અહીંયા ડોકાયો નથી, કારણ કે આ સોસાયટી જે છે તેમાં ખાડીપુર આવ્યા છે અને આ ખાડીપુરના કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકો હવે જાય તો ક્યાં જાય, કોને કહેવા જાય, તકલીફ ખૂબ જ છે, પરંતુ તંત્રનો કોઈ સહયોગ નથી. લોકોનો ભારોભાર તંત્ર પ્રત્યે પણ રોષ છે. પાલિકાની જે કામગીરી હોય છે, દર વર્ષે આ વિસ્તારમાં પાણી આવે છે, ખાડીપુર આ વર્ષે આવ્યું છે, તેના કારણે લોકો છે તે હેરાન થઈ ચૂક્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત. કે ભાઈ તમને લોકોને શું તકલીફ થાય છે, પાણીનું શું છે કે ખાવાનું શું છે, કોઈ વસ્તુ એ લોકો પૂછવા માટે નથી આવ્યા. અમે સવારે 8 વાગ્યાથી ફોન કરીએ છીએ તો કોઈ જાતનો કોઈ જવાબ વ્યવસ્થિત આપવા તૈયાર નથી. એમ કહે છે કે ભાઈ હમણાં અમને બોટ મોકલશું, કલાકની અંદર પાણીની વ્યવસ્થા કરાવશું. એવું કરતાં અત્યારે બપોરે 4 વાગે ત્યારે પાણીની બોટલ આવે છે અને એ પાણીની બોટલમાં અમુકને મળે છે ને અમુકને નથી મળતી. તો આ કઈ રીતની સહાય છે ભાઈ? કોઈ ધારાસભ્ય, કોર્પોરેટર, કોઈ વ્યક્તિ આવેલા નથી, બરોબર છે? કોઈ ધારાસભ્ય શું આપણે MLA પણ અહીંયા કોઈ આવેલું નથી. બધા થઈને 800 થી 900 ફ્લેટ છે. કોઈને પણ પાણીની વ્યવસ્થા, ફૂડ પેકેટની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી. કાલના દિવસમાં જે સવારે સ્કૂલ કોલેજે વિદ્યાર્થીઓ ગયા હતા તે વિદ્યાર્થીઓ હજી સુધી ઘરે પહોંચ્યા નથી. હવે આવી રીતે વિદ્યાર્થી એવું કહેવામાં આવે છે કે ભારત દેશનું ભવિષ્ય છે, બરોબર? તો એને કોઈ સગવડ નથી. નાના બાળકો છે, આ રોગચાળો કેટલો થશે? હજી સુધીની પાણીની વ્યવસ્થા નથી. જ્યારે મત વિસ્તાર માગવાનો હોય છે ત્યારે ઘરે આવે છે, અમે તમારા કામ કરશું, આમ કરશું. તો કામ તો આવા જ કરવાના હોય ને. પાણી આવે ત્યારે તો રાજનેતાને આવવાનું હોય. જો રાજનેતા જ આવવામાં નહીં આવે તો નાના બાળકો, વૃદ્ધ, મહિલા એ બધા ક્યાં જશે? સુરતના સરથાણા વિસ્તારમાં ખાડીપુરે તારાજી સર્જી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, તેના કારણે સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયું છે અને સોસાયટીના રહીશો જે છે તે હાલ દયનીય સ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે સોસાયટીની અંદર જે આ પાણી ઘૂસી ચૂક્યું છે ને તેના કારણે અત્યારે જોઈ શકાય છે છાતીસમા પાણીમાં લોકો પસાર થઈ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યું છે અને અત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તંત્ર દ્વારા હજી કરવામાં નથી આવી અને તેને જ કારણે જે પ્રકારે હાલ લોકોને અગવડતા પડી રહી છે, ત્યારે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. લોકો સાથે સીધી વાત કરીશું. શું કહેશો, કઈ રીતની સમસ્યા? તો ઘણી બધી છે પાણીમાં, પણ મુશ્કેલી વેઠીએ છીએ. પણ જો થોડું રસ્તામાં નિકાલ કરો તો સારું છે. એટલા માટે અમારે ભાડે રહેતા હોય, સામાન પલળી જાય છે અને થોડી ખાવા પીવાની વ્યવસ્થા કરો. પાણી આપ્યું 2 વાર, અમે ના નથી કહેતા, નાસ્તો આપ્યો, પણ હજી થોડીક વ્યવસ્થા કરો તો સારું છે તમારા માટે. એમ અમારા માટે પાણી છે કાલે 3 વાગ્યા પછીનું પાણી અંદર આવવા માંડ્યું છે. રાત્રે તો બહુ જ પાણી આવી ગયું અંદર. એમ તમે જણાવો, શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં તકલીફ તો ભાઈ દર વર્ષે પડે જ છે ને બધાને ખ્યાલ જ છે, પણ છતાંય શું છે કે લોકો કામ કરે છે, નથી કરતા એવું નથી. થોડું બધાએ ધ્યાન આપ્યું છે, પણ અત્યારે અમારે 24 કલાક લાઇટનો અને મેન પાણીનો પ્રોબ્લેમ છે. બાકી તો હવે આ દર વર્ષનું છે ને બધાને ખબર જ છે, જગતનાકા સીમાડામાં આ વસ્તુ થાય જ છે.
પણ છતાંય અમારા એના કોર્પોરેટરે થોડુંક અમારું ધ્યાન આપ્યું છે, પણ મોટા અધિકારીઓએ નથી આપ્યું. કોઈ દેખાયું તો નથી કોર્પોરેટર. દેખાયેલું નથી, પણ એના સુરેશભાઈ ધામેલિયા કોર્પોરેટરોએ મોકલેલા છે કે ભાઈ પાણીની અમારે તકલીફ થઈ હતી, તો સુરેશભાઈ એના માણસોએ થોડાક ફ્રૂટ પેકેટ અને પાણી મોકલેલું છે 2 વાર, બાકી બીજી કોઈ વિશેષ બીજા કોઈ બિલકુલ જે પ્રકારે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અત્યારે આ જોઈ શકો છો આ તારાજીના દ્રશ્યો, દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, લોકોના વાહનો છે અડધો અડધ ડૂબી ચૂક્યા છે, લોકો છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે અહીંયાથી આવવા જવા માટે પણ છાતીસમા પાણીમાં પસાર થવું પડી રહ્યું છે અને તેના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. TV13ના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં અત્યારે જે પ્રકારે અમે હાલ સ્વામિનારાયણ અને શાંતિનિકેતન સોસાયટીમાં પહોંચ્યા છે, જ્યાં આ પ્રકારની સમસ્યા છે, જે તમામ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. વૃદ્ધો હોય, વડીલો હોય, મહિલાઓ હોય, તે તમામ લોકોને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને જે પ્રકારે 2 દિવસથી અહીંયા લાઇટ નથી અને તેના જ કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત. ખાડીપૂરને કારણે લાખો સુરતવાસીઓ પાણીમાં ડૂબ્યા છે. સુરતનો મીઠી ખાડી વિસ્તાર 36 કલાક પછી પણ પાણીમાં ગરકાવ છે. લિંબાયત ઝોનમાં 1.5 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. હજી પણ લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયેલા છે. કેડ સુધીના પાણીમાં રહેવા માટે ખાડીના રહીશો મજબૂર બન્યા છે. પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં જતા લોકોમાં આક્રોશ છે.